હાલો તો આજ આપણે બનાવવાનો છે પાનનો મુખવાસ મસ્ત બોલો ભીનો પાનનો મુખવાસ કા પપ્પા આયા મમ્મીને કામે લગાડી દીધી છે મમ્મી પાંદડા ધોવે છે ગણતી કેમ જાશો મમ્મી 200 પાનનો કરવાનો આ પાંદડા બધા ધોવે છે મમ્મી આપણે 200 પાનનો મુખવાસ કરવાનો છે મુખવાસ બનાવે છે કોણ ખબર છે પછી મુખવાસ મારા પપ્પા બનાવવાના છે તગારું લઈને બેસી ગયા છે બધો સામાન નાખવા માંડ્યા છે ભેળવવાનું છે બધું હે એક એક વસ્તુ નાખી દેવાની છે પછી પાન નાખીને બધો રેડીમેડ મસાલો આવે ને બધો નાખવાનો છે એક પછી એક હું નાખો પપ્પા કેતા જાવ રેસીપી આપી આપણે બધાને ખબર હોય આમાં ક્યાં આપણે ઘરની રેસીપી જો આ છે કાજુનું શું કહેવાય ખબર છે કાજુ કતરી કાજુ કતરી કાજુ કતરી એટલે ઓલી ખજૂરની ઝીણી ઝીણી કરેલી હોય બધા કટકા કરેલા હોય ખજૂરના કટકા કલર કરેલો હોય એમ સાઈકી કેવું લાગે તું શાક મળતું ફૂટવાડી દે મારું પછી આ છે ગોળેલું થાય કે લાલ લાલ કઈ આમ કરો જ પડી ચેરી ચેરી હા ચેરી કાગળ હા ઈ ચેરી આ ગોળામ નથી નાખતા બાતતા ખાવા હાટું આ ચેરી એવી છે ને તે પેલા નાના હતા ને તે ગોળા ખાતા તે હું ને ગૌતમ બે બાતતા ચેરી હાટું હા નકર ચેરી નો ભૂકો થઈ જાય વરિયાળી બહુ નો નાખ્યું તો હાલ ગળું લાગે તીખું લાગે આમ જો કેટલી વસ્તુ આવે હવે નાખ્યું કાથો પપ્પા ઉડી જાય છે બાય કેટલી બધી વસ્તુ આવે જો ગુલકંદ આ ગુલકંદ છે ને નહીં પાન ચટણી પાનની ચટણી બોલો કલકત્તી પાન બને ને ત્યાં હોળે નાખેલો રે સોપડે પાન ઠીક યાદ હોય હે ને જો આ છે ને કલર કરેલી હોપારી છે પાન ધોઈ આવી જશે અહીંયા મમ્મીએ મસ્ત પાન ધોઈ નાખ્યા છે પાન અને ક્રિશાએ અને પાન મુકતામાં છે મોકલ્યા છે એને એમ કીધું તું ધોઈને જ મુખવાસ બનાવજો તો અમે ધોઈને જ મુખવાસ બનાવી છે એમ નામ ને જ બનાવ્યો એટલે ધોઈ નાખ્યા છે મસ્ત પાન હવે લૂસવાના છે બોલો પપ્પા 4 અલગ અલગ કલરની હોપરી આવે લાલ લીલી પીળી પીળી છે ના પપ્પાએ મસ્ત કસરું ગોઠવી દીધું છે આમ જો રિમોટ ની નીચે હવે હું છે અને ખારશી નાખવાની સુધી કિલો જાને આજો લાયા પપ્પા આનો આપણો નામ નથી ખબર બરોબર છે એને ગોળીઓ છે ગોળીઓ છે ગળે હોપારી છે બીજું કલર વાળી અને ગોળિયું છે મિક્સ બેનું નામ પ્રોપર નથી ખબર આવું નાખવાનું છે ખાલી નાજીને શું કહેવાનું પાનનો મસાલો આપો મસાલો મુખવાસનો સામ હું છે જો અમારે નામ લખેલું નથી આ શું છે આ છે ગળી ખાંડ કલર વાળી બુરું નાખી દો લાગે હોળીનો કલર પણ આ બુરું છે સાચી જોઉં હા ખાંડ જ છે હવે છેલ્લી આઈટમ રહી છે શું છે પપ્પા ગુલકંદ હવે નાખવાનું છે આપણે ગુલકંદ
આનથી તો ઓલું થાય ગળી. બરોબર પ્રોપર મુખવાસનો સ્વાદ. જેમ કે કોરો 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 ન થાય ભીનો થાય. એટલાકમાં ન થાય. બે આપણે નાખ્યું છે ને દર વખતે આવું એક જ લાગે છે. આ ગુલકંદ આવે જો કાચો નાખી દીધું. બધું નાખી દીધું. પાવડર બસ કાંઈ બાકી નથી. પાન નાખવાનું બાકી છે. ઘડિયાળ નાખીશ વધારે. ના ના છે આ શેનું હોય પપ્પા? ગુલાબનું. એવું હોય આ ગુલગસ તારા કેટલી વાર લાગે પૂછતો બધા. ગુલકસ. દીપડામ નાખે. પાલતાણા બહુ દીદી પાલતાણા. તો શિલ્પા માસી મસ્ત ભૂંગળા બટેકા દઈ ગયા છે. મને માથું મેં કીધું કેદુનું કોકને એમ થતું છે કારણ પાડોશી ઘરેથી કાંઈ આવતું નથી તો પણ આવી ગયા છે ભૂંગળા બટેકા કારણ કે બધા અત્યારે કામમાં હતા કે બનાવવાનો ટાઈમ નહોતો પણ આવી ગયા છે ભૂંગળા બટેકા ફાઇનલી. તો અમે હવે ખાઈ લેવી મસ્ત ભૂંગળા બટેકા. ઉપરનું સરેક ને આ પપ્પાએ પાનનું કટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. 200 પાન કાપવાના છે ખાલી. અહીંયા સાફ થાય છે. નેપકીને લૂસવાના છે. હું અહીં સુંદડીએ લૂસું છું. ક્રિશાએ નેપકીન લીધું છે. ઉપરથી ભૂંગળી છે. હે ઉપરથી બહુ ભેંસ સાફ કરી નાખવાના છે. હા પાન ધોઈ નાખવાના છે. વાડીના પાન છે કા પપ્પા? ધોઈ નાખવાના. હા મશીન કરી. કહેવાય પાનનો મુખવાસ પણ થાકી ગયા પાંદડા કાપી કા પપ્પા? અત્યારે કપાઈ રહ્યા પાંદડા. હવે મિક્સ કરવાનો છે. હવે બધું જે ઘટતું હોય એ નાખીને હવે નાખવાની છે ચટણી. પાનની ચટણી મુખવાસની ચટણી. આ છે ને એક તાંબાની હળવી આવે ખાલી. એ પાન આપણે લેવા જઈએ ને કલકત્તી પાન બનાવે ને એને આમાં હળવી બોલે ને ખાલી પાન આમ ચોપડા ખાલી જરાક બોલે. જરા કમશો એ આ બોટલ આપણે ઠલવી દેવાની છે. સારું આવે. એમાં પાછું આવું કંઈક ગોલ્ડન ગોલ્ડન નાખેલું છે સોનાનું ઓલું. ઢોરને ખાણ દેતા હોય છે. ઢોરને ખાણ દેતા હોય છે. A few moments later. તો જોઈ લો આપણો મસ્ત મુખવાસ પપ્પાએ બનાવી નાખ્યો છે. સરસ મજાનો હલાઈ નાખ્યો. મસ્ત બની ગયો. સાંકી લીધો પપ્પા? હારો બન્યો. આવા બને. વસ્તુ નાખી થાય જ બને. તો આપણું કામ વામ પતી ગયું ને આપણને લાગી ગઈ છે બહુ ભૂખ. તો ઢીંગુ સામે ગોવણી થઈ હતી એટલે એ તો કાંઈ ખાય નહીં. જરીક ખીર ચખાડી દીધી તો આપણને આખી ડીશ ભરીને આપી હતી. જો હું જમવાનું છે ગુલાબ જાંબુ, બટેકાનું શાક, પૂરી, ખમણ અને મસ્ત મસ્ત એક વસ્તુ કેમ ઘટે મસ્ત મસ્ત ખીર. ખીર હું ઠંડી કરવા મૂકી હતી ફ્રીજમાં એટલે મસ્ત ઠંડી થઈ ગઈ છે. અને મમ્મી તો ઢીંગું હુરાવતી હુઈ ગઈ છે એટલે એને કંઈ ખાવાનું છે નહીં. તો આપણે મસ્ત પેટ પૂજા કરી લેવી. ચાલો તો બધા જમવા. તો આપણે આવી ગયા છીએ હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાનો પ્રસાદ લેવા. દર વર્ષે અહીંયા ફાર્મમાં રાખે છે એટલે આપણે મસ્ત ફાર્મનું ડેકોરેશન છે જોઈને આમ દિલ ખુશ થઈ ગયો. અને દર વર્ષે અહીંયા અમારે પ્રસાદી લેવામાં નહીં હોય. બહુ બધું 20,000 માણસોનું રસોડું હોય છે દર વર્ષે. અને માણસો જો અત્યારે એટલા આવી ગયા છે ને માણસો આવતા જ જશે. એટલું મસ્ત બધું હતું ને આયોજન. મજા આવી ગઈ બહુ. આદરણીય મુકેશભાઈ પટેલને જોરદાર તાળીઓથી બિરાજો. અને હવે આવો વિષય સહેજ પણ સમય ન લેતા રોટલી હોય તો
હનુમાન જયંતીની પ્રસાદી લેવા ગયા હતા, તો પ્રસાદી લઈને ઘરે વી આવ્યા અને બહુ મસ્ત જમવાનું હતું અને ભજન ને એવું હતું, તો બહુ મજા આવી ગઈ. તો હવે અમે સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો સુઈ જાવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય.